ભાવનગર મુસ્લિમ સમાજ દ્વારા પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણીનો અભિવાદન કાર્યક્રમ યોજાયો। ભાવનગર મુસ્લિમ સમાજ દ્વારા પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણીની નિમણૂક થયા બાદ તેમનું ઉમંગભેર અભિવાદન કરવાનું આયોજન પટેલ બોર્ડિંગ ખાતે કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે પ્રથમ સ્વાગત યાત્રા સાથે પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણીને સમારોહના સ્થળ સુધી પાછે ગાછે લઈ જવામાં આવ્યા હતા। બાદ કસ્બાના પ્રમુખ મહેબૂબભાઈ શેખ સહિતના અલગ અલગ ફિરકાના પ્રમુખશ્રીઓ દ્વારા જીતુભાઈ વાઘાણીનું અભિવાદન કરાયું હતું અને એનું સન્માન કરવામાં આવી રહ્યું છે। બેટી પઢાઓ કે જે મા બાપ વગરની દીકરી હોય એનો આવશે એને 15,000 રૂપિયા આપીને એમના હવે એવું લાગે છે કે પ્રધાનમંત્રી कैसे देश बदल रहा है, लगे थे ना, और आगे बढ़ रहा है। प्रधानमंत्री बीजू एक सरस बात करी, मुझे देश चलाना नहीं है, मुझे देश चलाना नहीं है, मुझे देश बदलना है। અહીંયા હતા ત્યારે અને દિલ્હીમાં છે ત્યારે ગુજરાતનો જે રીતે વિકાસ થયો એમાં જેટલો પણ ફાળો હશે મુસલમાન સમાજનો પણ લાભ લેવામાં 100% ભાગીદાર ગુજરાતનો કોઈ કોમનો કોઈ પણ વર્ગનો કોઈ પણ વ્યક્તિ બાકી નથી। રોડ રસ્તા જ્યોતિર્ગ્રામ 24 કલાક વીજળી આ બધામાં કોઈ પણ પ્રકારના ભેદભાવ સિવાય કૃષિ મહોત્સવ થાય, પ્રવેશ મહોત્સવ થાય। आज मोहम्मद अरबी सल्लल्लाहु अलैहि वसल्लम की जिंदगी को जो जो पढ़ता है इस्लाम की मोहब्बत उसके दिल में जन्म लेती है। मैं अपनी गुरूर करके बयान नहीं करता। हमारे हिंदुस्तान के सबसे बड़े सुपरस्टार अमिताभ बच्चन का ये जुमला है कि मुझे कहीं सुकून न मिला, जब मैंने कुरान को पढ़ा मुझे सुकून मिल गया। ये इस्लाम सलामती का देश है। और मैं आपको बताऊं, जैसे हमारे कारी अब्दुल कादिर साहब ने मेरे आका अलैहिस्सलातु वस्सलाम की वो हदीस पाक पेश की कि इस्लाम ये कहता है वतन से मोहब्बत ईमान की दलील है। मेरे आका अलैहिस्सलातु वस्सलाम ने तो मक्का की सरजमीन पर कदम रखा, लेकिन मैं हजरत आदम अलैहिस्सलाम के उस इतिहास के गोल्ड से लिखे जाने वाले पन्ने को यहाँ पर खोलना चाहता हूँ कि ये हिंदुस्तान की सरजमीन थी जहाँ पर सबसे पहले आदम अलैहिस्सलाम ने अपने कदमों को रखा था। ये हिंदुस्तान, और हम बताते हैं आपको, हिंदुस्तान में मुसलमान जीतूभाई वाघाणी, आपके हवाले से हम अपने प्राइम मिनिस्टर तक ये बात पहुंचाना चाहते हैं कि हिंदुस्तान का मुसलमान कल भी हिंदुस्तान का वफादार था, आज भी वफादार है, जब तक जिंदा रहेगा वफादार रहता। સંપ્રદાયોમાં ઉપાસના પદ્ધતિ, એની ધર્મ પદ્ધતિ, ભક્તિભાવ એ ચોક્કસ જુદો જુદો છે, પણ કુલ મળીને કોઈનું લોહી અલગ છે। ભગવાને જે અવયવ આપ્યા છે અવયવમાં કોઈ જુદું જુદું છે। આ ઈસાઈ છે,
આ હિન્દુ છે, ના પટેલ છે, ના કોળી છે, ના મુસલમાન છે, એને કોઈ અલગ છે? બધાને એક જ કિડની હોય, બાકી બધાને બે હોય. કોકને એક જ આંખું જ આપે, બાકીને બે આપે. કોકને એક જ હાથ આપે, 4 આંગળી આપે, એવું ક્યાંય છે? આ તો આપણે અને ખાસ કરીને રાજકારણીઓએ હું એમ કહું છું કે કેટલાક સ્વાર્થ માટે આ પ્રકારના જુદા ભેદભાવો ઉભા કર્યા ને એના કારણે અત્યારે આપણી આ દિશા છે. મારે કહેવું છે મિત્રો, નાના મોટા સમજણો એમની વચ્ચે હું તો એમ કહીશ કે અલ્લાહ અને ભગવાને આ દેશની અંદર, આ રાજ્યની અંદર એક નરેન્દ્ર મોદી નામનો માણસ મોકલ્યો, વિકાસની રાજનીતિ શરૂ કરી, જ્ઞાતિ જાતિ ધર્મ સંપ્રદાયની નહીં. અઘરું હતું. વિકાસ ઉપર તો કઈ મત મળે? આ તો કઈક કોઈને લલચાવી ફોસલાવી, કોઈને કઈ પીવું હોય પીવડાવી, જ્ઞાતિ ધર્મ સંપ્રદાયના નામે ઉપસાવી અને આ દેશમાં વર્ષો સુધી રાજનીતિ છે. અઘરું હતું એમ કહું છું. ગુજરાતની ધરતી ઉપરથી વિકાસની રાજનીતિ શરૂ કરી અને ગુજરાતની જનતા જનાર્દને બધા જ પ્રશ્નોની સમસ્યાઓનું સમાધાન ક્યાં હોય? વિકાસમાં હોય. મૂળ તાવડી પહેરવાના માંગતી હોય ત્યારે પ્રશ્નો હોય. એમાં જો સુખી સંપન્ન હોય, સલામત હોય, સમૃદ્ધ હોય તો પ્રશ્નો ઓછા નડતા હોય છે. અને એ ભારતીય જનતા પાર્ટી સુપેરી રીતે જાણી ગઈ અને સૌનો સાથ સૌનો વિકાસનો મંત્ર વિકાસ દઈ અને મિત્રો આગળ વધ્યા.